સનાતન સંસ્કૃતિના અપમાનના આરોપોને લઈને દેશભરમાં ઉઠ્યો વિરોધ। મહીસાગરમાં સંત સમાજે કલેક્ટર કચેરીએ પહોંચીને ઉગ્ર રજૂઆત કરી અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી। મહીસાગર જિલ્લામાં સનાતન સંત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સંસદ પરિસરમાં સનાતન સંસ્કૃતિ અને સાધુ સંતોના અપમાનના આક્ષેપોને લઈને ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સંત સમાજે દોષિતો સામે એફઆઈઆર નોંધવા, સંસદ સભ્યપદ રદ કરવા તેમજ રાષ્ટ્રપતિ અને કેન્દ્ર સરકાર સમક્ષ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ દરમિયાન સંત સમાજે પત્રકાર પરિષદ યોજી પોતાના વલણ અને આગામી દેશવ્યાપી આંદોલનની પણ જાહેરાત કરી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, અગ્રણીઓ અને યુવાનો જોડાયા હતા। ગત 31 જુલાઈએ સંસદ પરિસરમાં આપણે લોકસભા સદસ્ય પપ્પુ યાદવ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, અયોધ્યાના સાંસદ અયોધ્યા પ્રસાદ અને સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ તથા તેમના સમર્થકો દ્વારા ભગવા વસ્ત્રો ધારણ કરીને સંતોનો છદ્મવેશ રચીને ભગવાનને ચિત્રોનો અનાદર કરીને સનાતન ધર્મની ધાર્મિક ભાવનાઓનો પર કઠોરઘાત કર્યો છે। આ નિંદનીય કાર્ય માટે વિરોધમાં આજે સમગ્ર દેશના આંદોલનના ભાગરૂપે સનાતન સંત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે અને એ એમનો સંસદ પદ રદ થાય અને એમની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, એફઆઈઆર થાય, એના માટે સમગ્ર દેશ અને આપણા મહીસાગર જિલ્લાના સમસ્ત હિન્દુઓને અને સનાતન સંત સમાજ દ્વારા કલેક્ટરશ્રીનો એક આવેદન આપવામાં આવે છે। જે એ આવેદન મહામહિમ રાષ્ટ્રપતિજીને પહોંચે એવું આવેદન આપવામાં આવ્યું છે।